બધા પણ જે પોતપોતાનું જ પીઠબળ સ્થાપવામાં લાગેલા હોય છે, જ્યારે આ આદિવાસી જનકલ્યાણ મંચ એ આપણા આખા આદિવાસીઓને એક કરવું, એક કરીને એમને ઉત્થાન કઈ રીતે કરવું એના માટે સાધુ સંતોની પણ એમણે નિમણૂક કરી, બહુ બધા હોદ્દેદારોની પણ નિમણૂક કરી છે. પણ આ આપણે સંગઠનને કઈ રીતે આગળ વધારવું મિત્રો, એના માટે શું છે, આપણે ભલે રાજકારણમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ, પણ એની સાથે જરાક પણ જોડાયેલા રહેવું બહુ જરૂરી છે. કારણ કે આપણને નાણાકીય શોર્ટેજ હોય, તે ક્યાંક ધંધાથી જોડાયેલા હોય, રાજકારણમાં જોડાયેલા હોય, એમની સાથે રહી અને આપણે આપણા સંગઠનને મજબૂત કરી શકીએ. એટલા હેતુથી આપણે બધાને સંગઠિત તો કરીએ, પણ એમને આપણે શું બેનિફિટ આપી શકીએ. આજે તો કોઈ સંગઠનમાં પહેલા બેનિફિટ શોધે છે, બરાબર? એટલે આપણે આપણા આદિવાસીઓને કેવી રીતે ડેવલપ કરવા, એમની વિચારધારા આપવી, એ બધા વિચારોથી એને અવગત કરવાના હોય છે. તો એ એક માધ્યમ બનાવી અને આપણે બધાએ તેમાં એક સહયોગ આપશું, બધે જ રીતે સહયોગ આપશું. આપણે એક મોટું સંગઠન કરશું, એમાંથી આપણે કોઈ વ્યક્તિને આપણે રાજકીય ક્ષેત્રે પણ લઈ જઈ શકીએ, જેથી કરીને એ ઊંચા પદ પર પહોંચે એટલે આપણને બાકીની એક સત્તા સ્વરૂપે બધાને સત્તા આપે, જેથી જે કોઈ વ્યક્તિ તાલુકામાં જાય, જિલ્લામાં જાય, કોની વ્યક્તિ છે, કોણ સંગઠન છે, આપણું અવાજ સાંભળી શકે. એટલા માટે આપણે રાજકીય ક્ષેત્રે પણ જવું ખૂબ જરૂરી છે. તો બધાને ધન્યવાદ. ખૂબ આ ક્ષેત્રની અંદર આગળ વધો એવી પ્રેરણા. જય સિયારામ.